તો રાજકોટ એસઓજી પોલીસે 4 બાંગ્લાદેશી મહિલાઓની અટકાયત કરી છે। તો ગેરકાયદે વસવાટ કરતી 4 બાંગ્લાદેશી મહિલાઓને ઝડપી પાડવામાં આવી છે। હાજી ડેમ અને કોઠારિયા સોલવટ વિસ્તારમાંથી આ મહિલાઓ ઝડપાઈ છે। તો કોઈ પણ આધાર કે પુરાવા વગર છેલ્લા 5-7 દિવસથી તે રાજકોટમાં હતી। જો કે એસઓજી પોલીસ દ્વારા આ મહિલાઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। તો 8 મહિના પહેલા 34 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી તેમને ડિપોર્ટ કરવામાં આવ્યા હતા। બાંગ્લાદેશથી આવેલા અને ગેરકાયદેસર રાજકોટ શહેરમાં વસવાટ કરી રહેલા અમુક નાગરિકો સામે ઘણા સમયથી ડ્રાઈવ ચાલુ છે। અગાઉ 8 મહિના પહેલાં પણ રાજકોટ શહેર એસઓજી બ્રાન્ચ દ્વારા આવા 34 બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવેલ હતા અને તેમને ડિપોર્ટેશનની કામગીરી પણ કરવામાં આવેલ હતી। ઉપરોક્ત ડ્રાઈવના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી પીઆઈ એસએમ જાડેજાની ટીમને એક ગુપ્ત બાતમી મળેલી હતી કે રાજકોટ શહેરના આજીડેમ વિસ્તાર તથા કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં અમુક બાંગ્લાદેશી મહિલાઓ 3-4 દિવસથી આવી અને ગેરકાયદેસર વસવાટ કરી રહેલ છે। જેના અનુસંધાને રાજકોટ શહેર એસઓજી ટીમ દ્વારા આ 4 મહિલાઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, ડિટેન કરવામાં આવેલ છે અને